31ની પૂર્વ સંધ્યાએ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ તથા બિયરના ટીન મળી કુલ નંગ 1352, જેની કુલ કિંમત ₹2,12,590ની મત્તાનો દારૂનો જથ્થો ખટોદરા પોલીસે ઝડપી પાડ્યો. સુરતમાં 31ને લઈ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ત્યારે ખટોદરા પોલીસે 31ની પૂર્વ સંધ્યાએ વિદેશી દારૂનો 2,52,000થી વધુના જથ્થા સાથે બુટલેગર કામરેજ ખોલવડના સ્ટાર મનોરથ એપાર્ટમેન્ટમાં રહેતા વિજય ખોડા દલસાણિયાને ખટોદરા ખાતે આવેલ તુરંત ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી ઝડપી પાડી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. જ્યારે દારૂ મોકલનાર મહારાષ્ટ્રના આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા હતા. આવનાર દિવસોમાં 31ની ઉજવણીના ભાગરૂપે કેટલાક લોકો નશાનું સેવન કરતા હોય છે, જેના ભાગરૂપે મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા કડક સૂચના આપવામાં આવેલ છે કે આ પ્રકારની કોઈપણ ગેરકાયદેસરની પ્રવૃત્તિ ન ચલાવી લેવાય. જેના ભાગરૂપે ખટોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સને બાતમી હકીકત મળેલ કે એક કાપડના પાર્સલમાં કોઈ માણસ મુંબઈથી કેટલોક વિદેશી દારૂ લાવી રહ્યો છે. જે હકીકતની ખરાઈ કરતાં પંચો રૂબરૂ કાયદેસરની કાર્યવાહી કરતાં પાર્સલ ખોલતા કેટલોક વિદેશી માલ મળી આવેલો, જેની અંદાજિત કિંમત ₹2.2 લાખ થાય છે. જે FSLને બોલાવી ચેક કરતા ઇંગ્લિશ દારૂ હોવાનું માલુમ પડતા તેમના વિરુદ્ધ અટક કરી કાયદેસરનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને તેમની ધોરણસરની અટક કરવામાં આવેલ છે. મુંબઈથી લાવેલાનું પ્રાથમિક રીતે જણાવેલ છે. મુંબઈમાં એક્ઝેક્ટ ક્યાંથી લાવ્યા તે પૂછપરછ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.